હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ચટપટું કાચી કેરી અને ડ્રાયફ્રૂટ અથાણું. તો માત્ર 1 ચમચા તેલનો ઉપયોગ કરી આ અથાણું કઈ રીતે તૈયાર કરવું, તેનો મસાલો કઈ રીતે બનાવવો અને તેને ફ્રીજ વગર બહાર આખું વર્ષ કઈ રીતે સ્ટોર કરવું તેની પૂરી રીત હું આજે તમારી સાથે શેર કરીશ. તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુ ને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ કાચી કેરી અને ડ્રાયફ્રૂટનું અથાણું. તો અથાણું બનાવવા માટે વજનમાં 400 ગ્રામ 1 નંગ રાજાપુરી કેરી આ રીતે ટુકડા કરીને લીધી છે. હવે તેની છાલ અને ગોટલીનો ભાગ આ રીતે કાઢી લઈએ. અથાણાનો બધો જ ટેસ્ટ બેલેન્સ કરવા અને અથાણાને એકદમ ચટપટો બનાવવા માટે જો શક્ય હોય તો રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો. હવે કેરીને આ રીતે છાલ અને ગોટલીનો ભાગ કાઢી તેને પાણીમાં નાખીશું. હવે કેરીના બધા જ ટુકડાની છાલ અને ગોટલીનો ભાગ કાઢી લીધો છે. હવે આ પાણી કાઢી અને બીજા એક પાણીથી સારી રીતે ધોઈ લઈએ. હવે બધું જ પાણી નિતારી કેરીના ટુકડામાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે કેરીમાંથી ખાટું પાણી કાઢવા માટે અડધો કલાક ઢાંકીને મૂકી દઈએ. વચ્ચે એકાદ વાર ચલાવી લઈએ. અડધા કલાક પછી ચેક કરી લઈએ તો કેરીમાંથી ખાટું પાણી નીકળી ગયું છે. હવે બધા જ કેરીના ટુકડાને ખાટા પાણીમાંથી નિતારી કોઈ પણ સ્ટીલના વાસણમાં લઈ લઈએ અને ખાટા પાણીને સાચવીને મૂકી દઈએ. તેની જરૂર અથાણામાં આગળ પડશે. હવે કેરીના ટુકડામાં 200 ગ્રામ છરીથી વાતરીને ગોળ નાખીશું અને 200 ગ્રામ ખાંડ નાખીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણે 400 ગ્રામ કેરી લીધેલી છે એટલે તેની સામે 200 ગ્રામ ગોળ અને 200 ગ્રામ ખાંડ નાખેલી છે. અહીં મેં કેરીના વજન પ્રમાણે ગોળ અને ખાંડ બંને અડધા અડધા નાખેલા છે. મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ ગોળ લઈ શકો. હવે ગોળ અને ખાંડ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ અથાણામાં ગોળ અને ખાંડની ચાસણી તૈયાર કરવા માટે તેને 3 થી 4 દિવસ તડકામાં મૂકવાનું છે. અહીં ખાસ ધ્યાન આપજો ફ્રેન્ડ્સ, આ રીતે ગોળ અને ખાંડ નાખી તરત જ તેને તડકામાં બિલકુલ નથી મૂકવાનું. જો આ રીતે તડકામાં મૂકીશું તો ગોળ અને ખાંડ બિલકુલ નહીં પીગળે. પહેલા બધો જ ગોળ અને ખાંડ એકદમ સારી રીતે પીગળી જાય ત્યાં સુધી તેને ઢાંકીને 8 થી 10 કલાક છાયામાં જ રાખીશું. હવે 8 થી 10 કલાક પછી ગોળ અને ખાંડ એકદમ સરસ પીગળી ગયા છે. તો વાસણને કોઈ પણ કાળું કપડું બાંધી દઈએ. કાળું કપડું સૂર્યના કિરણો ખેંચે છે એટલે ચાસણી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. એટલે જો આપણી પાસે કાળું કપડું હોય તો કાળું કપડું જ બાંધવું અને ન હોય તો કોઈ પણ ચાલે. હવે આપણે આને 3 થી 4 દિવસ સુધી તડકામાં મૂકીશું અને રોજ આપણે તડકામાંથી લઈએ ત્યારે એકવાર ચલાવી લેવાનું. હવે 4 દિવસ પછી જોઈ લઈએ તો ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જો તડકા વધારે પડતા હોય તો ચાસણી 1 દિવસ વહેલી તૈયાર થઈ જાય છે અને ઓછા તડકા પડતા હોય તો 1-2 દિવસ વધારે પણ લાગી શકે છે. તો આપણે જોઈ લઈએ કે આ રીતની ચાસણી તૈયાર કરવાની છે. હવે તેને ઢાંકી અને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ અને બાકીની તૈયારી કરી લઈએ. હવે મેં 50 ગ્રામ ખારેકના ઠળિયા કાઢી આ રીતે પીસ કરી લીધા છે અને 4 થી 5 સૂકા લાલ મરચાંને પણ આ રીતે પીસ કરી લીધા છે. હવે તેને આપણે અગાઉ સાસવીને રાખેલા ખાટા પાણીમાં પલાળીશું. તો હવે ખારેક અને મરચાંના પીસને આ રીતે ખાટા પાણીમાં નાખીશું. તેને ઢાંકી અને અડધો કલાક પલળવા મૂકી દઈએ. અડધા કલાક પછી ખારેક અને મરચાંને ખાટા પાણીમાંથી બહાર કાઢી ઘરમાં જ પંખા નીચે કોઈ પણ કોટનના કપડા પર નાખી થોડી વાર કોરા કરી લેવાના. હવે અથાણાની બાકીની બીજી સામગ્રી અને તેના મસાલાનું માપ જોઈ લઈએ. તો અથાણાનો મસાલો બનાવવા માટે મેં 2 ચમચી ધાણાના કુરિયા, તેનાથી ઓછા 1.5 ચમચી રાઈના કુરિયા અને તેના કરતાં પણ ઓછા 1 ચમચી મેથીના કુરિયા લીધા છે. આ પરફેક્ટ માપ છે. સૌથી વધારે ધાણાના કુરિયા, તેનાથી ઓછા રાઈના કુરિયા અને તેના કરતાં ઓછા મેથીના કુરિયા. આ રીતે પરફેક્ટ માપ લઈ લેવાનું. હું અલગ અલગ
ઘણા બધા અથાણા બનાવતી હોઉં છું, એટલે હું એકદમ ઓછી ક્વોન્ટિટીમાં બનાવું છું. જો તમે વધારે અથાણું બનાવતા હોય તો તે પ્રમાણે તમારે માપ વધારી દેવાનું. હવે 50 ગ્રામ બદામના આ રીતે ફાડા કરી લીધા છે. 50 ગ્રામ કાજુના પણ મેં આ રીતે ફાડા કરી લીધા છે. અને થોડું સૂકું નાળિયેરને આ રીતે નાના ટુકડા કરી લીધા છે. આ ઓપ્શનલ છે, જો તમને ભાવતું હોય તો નાખવાનું અને ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે તજને અધકચરા વાટી અને અડધી ચમચી પાવડર લીધેલો છે. આ રીતે તજને અધકચરા વાટીને નાખવાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે જરૂર નાખવા. હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં 2 ચમચી ધાણાના કુરિયા, 1.5 ચમચી રાઈના કુરિયા અને 1 ચમચી મેથીના કુરિયા નાખી મિક્સર ચાલુ બંધ કરતા અધકચરા પીસી લઈએ. તો આપણે બધા જ કુરિયાને મિક્સર ચાલુ બંધ કરતા આ રીતે અધકચરા પીસી લીધા છે. હવે કોઈ પણ એક મોટું બાઉલ લઈ લઈએ અને તેમાં આ કુરિયાને લઈ લઈએ. હવે આ રીતે બોળાને થોડો સરખો કરી લઈએ અને વચ્ચે થોડી જગ્યા કરી લઈએ. હવે તેમાં અડધી ચમચીથી થોડી ઓછી હિંગ નાખીશું અને 1 ચમચીથી થોડું ઓછું મીઠું નાખીશું. હવે વઘાર્યું પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 ચમચો તેલ નાખીશું. જો ચમચીના માપથી જોઈએ તો 4 મોટી ચમચી જેટલું છે. આપણે અથાણામાં માત્ર આ 1 ચમચો તેલનો જ ઉપયોગ કરવાનો છે. એકદમ ઓછા તેલમાં આ અથાણું આપણે તૈયાર કરવાનું છે. હવે તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ થવા દઈએ. આ રીતે રાઈ નાખી ચેક કરી લેવાનું. રાઈ ફૂટી તરત જ ઉપર આવી જાય એટલે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. ગેસ બંધ કરીશું. હવે ધુમાડા નીકળતા બંધ થાય ત્યાં સુધી તેલને ઠરવા દઈએ. તો હવે તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે. તો અત્યારે આપણે આ તેલ હિંગ ઉપર નાખી દઈએ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેલ ગરમ છે ત્યાં જ તેમાં 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તેલ હજુ ગરમ હોય ત્યારે જ તેમાં વરિયાળી અને હળદર નાખવાથી તેની કચાશ દૂર થઈ જાય છે અને હળદરનો એકદમ સારો એવો કલર આવી જાય છે. તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે મસાલાને ઠરવા દઈએ. મસાલો એકદમ ઠરી જાય ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર નાખીશું. જો આપણે અત્યારે લાલ મરચું પાવડર નાખીશું તો મરચાંનો કલર બળી જાય છે, એટલે આપણે મસાલાને એકદમ ઠરવા દેવાનો, ત્યાર પછી લાલ મરચું પાવડર નાખવાનો. હવે મસાલો એકદમ સરસ ઠરી ગયો છે તો તેમાં 3 મોટી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. કશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી અથાણું વધારે પડતું તીખું નથી થતું અને તેનો કલર એકદમ સરસ આવે છે, એટલે આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખેલો છે. જો તમે વધારે તીખું અથાણું પસંદ કરતા હોય તો તમારે 2 ચમચી જેટલો તીખો મરચું પાવડર પણ નાખવાનો. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મરચું પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો તેમાં બધી ચાસણી સાથે કેરી નાખી દઈએ અને તેને પણ સરસ મિક્સ કરી લઈએ. હવે તેમાં બદામના ફાડા, કાજુના ફાડા, સૂકા નાળિયેરના ટુકડા, પલાળીને કોરી કરેલી ખારેક, પલાળીને કોરા કરેલા સૂકા લાલ મરચાં અને તજનો પાવડર નાખીશું. હવે બધું જ ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, બન્યું છે ને માત્ર 1 ચમચા તેલમાં એકદમ ચટપટું, પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું કાચી કેરી અને ડ્રાયફ્રૂટનું અથાણું. આ અથાણું ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. તેને તમે મહેમાનોમાં સર્વ કરો તો પણ ખૂબ સારું લાગે છે. જો તમે આ રીતે ક્યારેય અથાણું ન બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો. તો તૈયાર થયેલા અથાણાને બાઉલમાં લઈ લઈએ અને તેને આખું વર્ષ સ્ટોર કરવા માટે એરટાઇટ કાચની બોટલમાં ભરી લઈએ. તો કાચી કેરી અને ડ્રાયફ્રૂટના આ અથાણાને તમે આ રીતે એરટાઇટ કાચની બોટલમાં ભરી આખું વર્ષ બહાર સાચવી શકો છો. તેને ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નથી પડતી. અથાણું બહાર બિલકુલ ખરાબ નથી થતું. જો તમે એકદમ ઓછા તેલમાં તૈયાર થતું એકદમ ચટપટું આ અથાણું ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.